હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ટામેટો કેચઅપ. તે આપણે કોઈ પણ કલર વગર બનાવીને તૈયાર કરીશું અને તે બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. તેના માટે મેં અહીંયા 1 કિલો ટામેટા લઈ લીધા છે. તે આપણે એકદમ આવા લાલ અને પાકા ટામેટા લઈ લઈશું. તેને મેં ધોઈને સાફ કરી લીધા છે. તેમાં આપણે 3 થી 4 નંગ આદુના નાખીશું, એક નાની ડુંગળી નાખીશું, 2 તજના ટુકડા છે અને થોડાક લવિંગ મર્યા અને 4 થી 5 લસણની કળીઓ નાખીશું. જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પછી ટામેટાને આપણે આ રીતે થોડા મોટી સાઈઝમાં કાપી લેશું. તેને આપણે કુકરમાં જ બનાવીશું, એટલે તેને વધારે નાના કરવાની જરૂર નથી. તો આ રીતે બધા જ ટામેટાને આપણે કાપી લેવાના છે. તો અહીંયા બધા જ ટામેટાને મેં કાપી લીધા છે અને તેને આપણે કુકરમાં ઉમેરી લઈશું અને એકદમ બજાર જેવા કલર માટે આપણે તેમાં એક નાનું નંગ બીટનું આ રીતે સમારીને લઈ લીધું છે. પછી તેમાં આ બધા મસાલાને ઉમેરી લઈશું. પછી 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને ગેસ ઉપર તેને મૂકીને 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી તેને થવા દઈશું. તો અહીંયા 3 વિસલ થઈ ગઈ છે અને જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આને એકદમ ઠંડા કરી લઈશું અને તેમાં જે આપણે લવિંગ મર્યા નાખ્યા હતા તેમાંથી આપણે કાઢી લઈશું. તો અહીંયા ટામેટા એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સરમાં પીસી લેવાના છે. તો આ રીતે અત્યારે અડધા ટામેટાને આપણે તેમાં ઉમેરી લઈશું અને તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં ટામેટાને પીસી લીધા છે. તો તેને આપણે ગાળી લઈશું. ગાળવાથી તેમાં બિયાનો અને જે છાલનો ભાગ હોય છે તે નીકળી જશે અને આપણી પેસ્ટ એકદમ સ્મૂથ તૈયાર થશે. તો આ રીતે આપણે બધી પેસ્ટને ગાળી લેવાની છે. તો અહીંયા આપણી ટામેટાની પેસ્ટ એકદમ તૈયાર છે. તો હવે તેને આપણે ગેસ ઉપર મૂકીને ઉકળવા દઈશું. જોઈ શકો છો આપણે કોઈ પણ કલર નથી નાખ્યો તો પણ એકદમ સરસ તેનો કલર આવ્યો છે. હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું અને 4 થી 5 ચમચી જેટલું વિનેગર ઉમેરીશું અને 200 ગ્રામ જેટલી તેમાં ખાંડ ઉમેરીશું. વિનેગર ઉમેરવાથી આ સોસ આપણો લાંબા સમય સુધી સારો રહેશે. તેને તમે 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો 5-10 મિનિટ પછી જોઈએ તો સોસ એકદમ ઘાટો થઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે તેને ચેક કરી લઈશું. તો આ રીતે નાની ડીશમાં તેને આડી રાખીને જોઈશું તો અહીંયા થોડુંક પાણી હજુ લાગે છે. તો તેને હજુ 5-1 મિનિટ સુધી થવા દઈશું. તો થોડી વાર પછી જોઈએ તો એ સોસ એકદમ ઘાટો થઈ ગયો છે. તો આપણો સોસ તૈયાર છે. તમે તેને કાચની બોટલમાં ભરીને 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.